નમસ્તે ખેડૂત ભાઈઓ અને બહેનો, આશીર્વાદ એગ્રોમાં તમારું દિલથી સ્વાગત છે. આજનો એપિસોડ માત્ર એક સામાન્ય વિડિયો નથી, આ છે તમારી જમીન માટેની સંપૂર્ણ સારવાર. જો તમારી જમીન થાકી ગઈ છે, પાકમાં પહેલા જેટલો ઉપજ મળતો નથી અને ખાતર નાખ્યા પછી પણ ફાયદો દેખાતો નથી, તો આજનો વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. આજે આપણે ખોલીશું એક એવો ખજાનો જે વર્ષો પહેલાં આપણી પરંપરાગત ખેતીમાં ઉપયોગમાં લેવાતો હતો, પણ ધીમે ધીમે આપણે ભૂલી ગયા છીએ. આ ખજાનો ફરીથી તમારી જમીનની તાકાત વધારશે, જમીનને જીવંત બનાવશે અને પાકમાં જબરદસ્ત વધારો લાવશે. તે ચમત્કારિક ઔષધનું નામ છે જીવામૃત. પણ પહેલાં એક સચ્ચાઈભરી વાત સમજીએ. 1960 પહેલાં આપણી ખેતી કેવી હતી ખબર છે? કોઈ યુરિયા નહોતું, કોઈ ડીએપી નહોતું, કોઈ કેમિકલ ખાતર નહોતું. છતાં પણ જમીન ઉર્વર હતી, પાક મજબૂત હતો અને ખેડૂતને ચિંતા ઓછી હતી. આપણા પૂર્વજો હજારો વર્ષથી ખેતી કરતા હતા, પણ તેઓ પાસે કોઈ લેબ ટેસ્ટ નહોતા, તો પણ પાક સારો આવતો. કારણ એક જ હતું, પ્રકૃતિનું જીવંત ચક્ર. જંગલમાં કોઈ ખાતર નથી નાખાતું, તો પણ ત્યાં સૌથી ઊંચા અને મજબૂત વૃક્ષો ઉગે છે. કેમ? કારણ કે જમીન જીવંત હોય છે, તેમાં કરોડો સારા જીવાણુઓ કામ કરતા હોય છે. પણ પછી આવી એક મોટી ફેરફાર, જેને આપણે કહીએ છીએ હરિત ક્રાંતિ. શરૂઆતમાં બધું સારું લાગ્યું. યુરિયા નાખ્યું, પાક લીલો થયો. ડીએપી નાખ્યું, પાક ઝડપથી મોટો થયો. આપણે વિચાર્યું, હવે તો ખેતીમાં જીત મળી ગઈ. પણ આ જીત થોડીવાર માટે જ હતી. આ રાસાયણિક ખાતરો ધીમે ધીમે જમીનમાં રહેલા સારા જીવાણુઓને નષ્ટ કરવા લાગ્યા. કેંચુઆ ગાયબ થયા, ફાયદાકારક જીવ મરી ગયા, જમીન કઠણ અને નિર્જીવ બનતી ગઈ. અને આજે સ્થિતિ શું છે? ખાતર વધુ નાખીએ છીએ, છતાં પાકનું ઉત્પાદન ઘટે છે. એટલે કે ખર્ચ વધારે અને નફો ઓછો. આને વૈજ્ઞાનિક ભાષામાં કહેવામાં આવે છે લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ. પણ હવે આશા છે. આ સમસ્યામાંથી બહાર આવવાનો રસ્તો છે, અને તે રસ્તો છે જીવામૃત. પણ ધ્યાનથી સાંભળજો, જીવામૃત કોઈ સામાન્ય ખાતર નથી. આ એક જીવંત સંસ્કૃતિ છે, એક માઇક્રોબિયલ કલ્ચર, જે તમારા ખેતરમાં ખોવાઈ ગયેલા સારા જીવાણુઓને ફરીથી જીવંત કરે છે. સરળ ભાષામાં કહીએ તો આ જમીનને ફરી જીવ આપવાનું કામ કરે છે. હવે એક વાત કલ્પના કરો, એક ડ્રમ જીવામૃતમાં લાખો નહીં, કરોડો કરોડ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. એટલા બધા કે દુનિયાની કુલ માનવ વસ્તી કરતાં પણ વધારે. જ્યારે જીવામૃત જમીનમાં જાય છે, ખાસ કરીને 6 ઇંચ સુધીના ભાગમાં, ત્યારે અંદર શું થાય છે જાણો? આ જીવાણુઓ જમીનમાં રહેલા પોષક તત્વોને તોડી છોડ માટે સહેલાઈથી ઉપલબ્ધ બનાવે છે, જમીનને નરમ બનાવે છે, ભેજ જાળવી રાખે છે અને મૂળોને મજબૂત બનાવે છે. એટલે કે જમીન ફરી જીવંત બને છે. હવે વાત કરીએ થોડું વિજ્ઞાનની, પણ સરળ ભાષામાં. સચ્ચાઈ એ છે કે તમારી જમીનમાં પોષક તત્વોની કોઈ કમી નથી. ફોસ્ફરસ છે, પોટેશ છે, ઝિંક છે, સલ્ફર છે, લગભગ બધા જ પોષક તત્વો હાજર છે. ઘણા વૈજ્ઞાનિકો પણ કહે છે કે જમીનમાં એટલું પોટાશ છે કે વર્ષો સુધી ખૂટવાનું નથી. તો પછી સમસ્યા શું છે? સમસ્યા એ છે કે આ પોષક તત્વો બંધ અવસ્થામાં છે. ઉદાહરણ તરીકે વિચારો, તમારા ઘરમાં ગેહું છે, પણ સીધું ગેહું તમે ખાઈ શકતા નથી. તમને શું જોઈએ? રોટલી. તો ગેહુંને રોટલીમાં બદલવા માટે શું જોઈએ? ચક્કી, રસોઈ અને કૌશલ. જમીનમાં આ કામ કોણ કરે છે? જીવાણુઓ. આ સારા જીવાણુઓ જમીનમાં રહેલા બંધ પોષક તત્વોને છોડ માટે ઉપયોગી સ્વરૂપમાં બદલે છે. જેમ કે મુખ્ય 2 જીવાણુઓ. એક પીએસબી એટલે ફોસ્ફેટ સોલ્યુબલાઇઝિંગ બેક્ટેરિયા. આ પથ્થર જેવી બંધ ફોસ્ફરસને ઓગાળી છોડને સરળતાથી ઉપલબ્ધ બનાવે છે. 2 એઝિટોબેક્ટર, જે હવામાંથી નાઇટ્રોજન ખેંચીને જમીનમાં છોડ માટે ઉપલબ્ધ કરે છે. પણ સમસ્યા અહીં થઈ. રાસાયણિક ખાતર અને દવાઓના વધારે ઉપયોગથી આ સારા જીવાણુઓની સંખ્યા, અને અહીંથી શરૂ થાય છે જીવામૃત શું કરે છે? આ સારા જીવાણુઓની સંખ્યા ઝડપથી વધારવામાં મદદ કરે છે.
જીવામૃત બનાવતી વખતે આપણે આ જીવાણુઓને વધારીએ છીએ અને પછી ખેતરમાં છોડીએ છીએ, એટલે કે જમીનમાં ફરીથી કુદરતી પ્રણાલી શરૂ થાય છે. ખેડૂત ભાઈઓ, એક નાનકડી વિનંતી છે. જો આ માહિતી તમને સાચે ઉપયોગી લાગી રહી હોય અને તમને લાગતું હોય કે આથી ઘણા ખેડૂતોનો ખર્ચ બચી શકે છે, તો આ વિડીયોને એક લાઇક કરો અને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરો. તમે શેર કરશો તો કદાચ કોઈ ખેડૂત ભાઈને હજારો રૂપિયાનો ફાયદો થઈ શકે. ચાલો હવે આગળ વધીએ. હવે વાત કરીએ જીવામૃતના 5 શક્તિશાળી ઘટકોની. 1. દેશી ગાયનું છાણ. ઘણા લોકો પૂછે છે, ભેંસનું છાણ ચાલે? જર્સી ગાયનું ચાલે? શક્ય હોય તો દેશી ગાયનું તાજું છાણ સૌથી સારું માનવામાં આવે છે, કારણ કે તેમાં વિવિધ પ્રકારના સારા જીવાણુઓ વધારે હોય છે, જે જમીનને જીવંત બનાવે છે. ખાસ ધ્યાન રાખવું, તાજું છાણ વાપરો. જેટલું તાજું એટલું જીવાણુ વધુ સક્રિય રહેશે. 2. ગૌમૂત્ર. ગૌમૂત્ર જીવામૃતમાં ખૂબ જ મહત્વનું છે. તેમાં એવા તત્વો હોય છે જે જમીનમાં હાનિકારક ફૂગ અને જીવાણુઓને કાબૂમાં રાખે છે. સાથે સાથે તેમાં નાઇટ્રોજન અને ખનિજ તત્વો પણ હોય છે, જે પાકના વિકાસમાં મદદ કરે છે. 3. ગોળ. ઘણા લોકો વિચારે છે કે ગોળ ફક્ત મીઠાશ માટે છે, પણ એવું નથી. ગોળ જીવાણુઓ માટે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં કાર્બન અને કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે જીવાણુઓને ઝડપથી વધારવામાં મદદ કરે છે. એટલે ગોળ નાખવાથી જીવાણુઓ ઝડપથી વધી જાય છે. 4. બેસણ અથવા દાળનો લોટ. આ જીવાણુઓ માટે પ્રોટીનનો સ્ત્રોત છે. જીવાણુઓને વધવા માટે ઊર્જા સાથે પ્રોટીન પણ જરૂરી છે, જેથી તેમની વૃદ્ધિ ઝડપી બને છે. ચણાનું બેસણ, મૂંગ, તુવર જેવા દાળના લોટ ઉપયોગી છે. 5. જીવંત જમીન 1 મુઠ્ઠી. આ જીવામૃતનો સૌથી મહત્વનો ભાગ છે. આ જમીન એવી જગ્યાથી લો જ્યાં કોઈ રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ ન થયો હોય, ઝાડ નીચે, જંગલમાં કે જૂના ખેતરમાંથી. આ જમીન જીવાણુઓનું મધર કલ્ચર છે. જેમ દહીં જમાવવા માટે જામણ જોઈએ, એમ જીવામૃત માટે આ જીવંત જમીન જરૂરી છે. હવે શીખીએ જીવામૃત બનાવવાની સાચી અને સરળ રીત. સૌથી પહેલા બર્તન પસંદ કરો. 200 લીટરનું પ્લાસ્ટિકનું ડ્રમ અથવા ટાંકી લો. લોખંડ અથવા તાંબાના વાસણ ટાળો. હવે સામગ્રી: પાણી લગભગ 180 લીટર, દેશી ગાયનું તાજું છાણ 10 કિલો, ગૌમૂત્ર 10 લીટર, ગોળ 2 કિલો, બેસણ અથવા દાળનો લોટ 2 કિલો, જીવંત જમીન 1 મુઠ્ઠી. પાણી અંગે ખાસ ધ્યાન: ખૂબ ખારું પાણી ટાળો, અને જો નળનું ક્લોરીનવાળું પાણી હોય તો તેને 1 દિવસ ખુલ્લું રાખીને પછી વાપરો. બનાવવાની રીત: પહેલાં 1 બાલટીમાં છાણ, ગૌમૂત્ર અને ગોળ ભેળવો. ગોળ સંપૂર્ણ ઓગળી જાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો. હવે તેમાં બેસણ ઉમેરો અને ફરી મિક્સ કરો. આ મિશ્રણને ડ્રમમાં નાખો અને તેમાં પાણી ભરો. હવે તેમાં 1 મુઠ્ઠી જીવંત જમીન ઉમેરો. હવે સૌથી મહત્વનો ભાગ: હલાવો. લાકડી વડે દિવસમાં 2 વખત હલાવો, સવારે અને સાંજે. 2 થી 3 મિનિટ સુધી સારી રીતે હલાવો, જેથી હવા મિશ્રણમાં જાય. દિશા કોઈ પણ હોય ચાલે. મુખ્ય વાત એ છે કે મિશ્રણમાં ઓક્સિજન સારી રીતે મિક્સ થાય. હવે તૈયાર થવાનો સમય: ગરમીમાં 48 કલાકમાં તૈયાર થઈ જાય છે. ઠંડીમાં 4 થી 5 દિવસ લાગી શકે. તૈયાર થયાની ઓળખ: હળવી ખમીર જેવી સુગંધ આવે, ઉપર નાના બબલ્સ દેખાય અને મિશ્રણ એકસરખું લાગે, એટલે તમારું જીવામૃત તૈયાર છે. હવે સમજીએ કેટલીક ખૂબ જ જરૂરી સાવધાનીઓ. તડકાથી દૂર રાખો. જીવામૃતનો ડ્રમ હંમેશા છાયામાં રાખવો. ઝાડ નીચે અથવા છાપરા નીચે રાખવો વધારે સારું. સીધા તડકામાં રાખશો તો તાપમાન વધી જાય છે અને જીવાણુઓ પર ખરાબ અસર પડે છે. ઢાંકણ કેવી રીતે રાખવું? ડ્રમને ક્યારેય પૂરેપૂરો બંધ ન કરવો. તેના બદલે ઉપરથી ખાલી બોરી અથવા સૂતળી કપડું ઢાંકી દો. કેમ? કારણ કે અંદર ગેસ બને છે અને તેને બહાર નીકળવા દેવું જરૂરી છે. સાથે સાથે હવા અંદર જવી પણ જરૂરી છે, કારણ કે આ જીવાણુઓને જીવવા માટે ઓક્સિજન જોઈએ છે.
સરળ વાત, જીવામૃતને પણ શ્વાસ જોઈએ. હવે જાણીએ જીવામૃતના મુખ્ય ફાયદા શું છે. પ્રથમ, અળસિયાનો વધારો. જ્યારે જમીન જીવંત બને છે ત્યારે અળસિયા ફરીથી દેખાવા લાગે છે. અળસિયા જમીનને ખોદીને અંદર સુધી નાના નાના છિદ્રો બનાવે છે. બીજું, જમીનની રચનામાં સુધારો. આ છિદ્રો કારણે જમીનમાં હવા અને પાણી સરળતાથી પસાર થાય છે. જમીન ઢીલી અને ભુરભુરી બને છે, જે મૂળોના વિકાસ માટે ખૂબ જ સારી છે. ત્રીજું, મૂળો મજબૂત બને છે. જ્યારે જમીન નરમ હોય છે ત્યારે મૂળો વધુ ઊંડે સુધી જાય છે, જેના કારણે છોડ વધુ પોષણ અને પાણી મેળવી શકે છે અને આંધળી પવન સામે પણ મજબૂત રહે છે. ચોથું, કાળો સોનું હ્યુમસ બને છે. જીવામૃત જમીનમાં સજીવ પદાર્થોને ઝડપથી સડાવવામાં મદદ કરે છે, જેથી હ્યુમસ બને છે, જેને આપણે કાળો સોનું કહીએ છીએ. આ હ્યુમસ જમીનમાં ભેજ જાળવી રાખે છે અને પાકને લાંબા સમય સુધી પાણી પૂરું પાડે છે. પાંચમું, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો. જમીનમાં સારા જીવાણુઓની સંખ્યા વધે છે, જે હાનિકારક જીવાણુઓને કાબૂમાં રાખે છે. એટલે પાકમાં રોગ ઓછા પડે છે અને દવાઓનો ખર્ચ પણ ઘટે છે. એટલે કે જીવામૃત માત્ર ખાતર નથી, તે જમીનને જીવંત બનાવવાની ચાવી છે. હવે વાત કરીએ જીવામૃતની માત્રા અને શેડ્યુલ વિશે. માત્રા. સામાન્ય રીતે 1 એકર માટે લગભગ 200 લીટર જીવામૃત પૂરતું હોય છે. કેટલા વખત આપવું? સામાન્ય જમીન માટે મહિને 1 વખત આપવું પૂરતું છે. જો જમીન ખૂબ નબળી હોય તો શરૂઆતમાં દર 15 થી 20 દિવસે આપી શકો. આ પ્રક્રિયા સતત 4 થી 6 મહિના કરો, જેથી જમીનમાં સુધારો સ્પષ્ટ જોવા મળે. ખાસ વાત. જીવામૃત સામાન્ય રીતે સુરક્ષિત છે, પરંતુ યોગ્ય માત્રા અને નિયમિતતા જાળવવી જરૂરી છે. હવે જાણો કેટલીક સામાન્ય ભૂલો. ખટ 1. કેમિકલ સાથે તરત ઉપયોગ. જીવામૃત આપ્યા પછી તરત જ કીટનાશક અથવા રાસાયણિક દવા છાંટશું નહીં, કારણ કે આ દવાઓ સારા જીવાણુઓને નુકસાન પહોંચાડી શકે છે. એટલે શક્ય હોય તો જીવામૃત પહેલાં અને પછી થોડા દિવસો સુધી કેમિકલ ટાળો. ખટ 2. જૂનું જીવામૃત વાપરવું. જીવામૃત એક જીવંત મિશ્રણ છે, એટલે તાજું વાપરવું સૌથી સારું રહે છે. બનાવ્યા પછી થોડા દિવસમાં જ તેનો ઉપયોગ કરી લો. ખટ 3. સૂકી જમીનમાં ઉપયોગ. બહુ સૂકી જમીનમાં જીવામૃત સીધું ન આપવું. પહેલાં હળવી સિંચાઈ કરો અથવા વરસાદ પછી આપો, જેથી જીવાણુઓ સરળતાથી કામ કરી શકે. આ નાના નિયમો ધ્યાનમાં રાખશો તો જીવામૃતનો પૂરો ફાયદો મળશે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, જીવામૃત ખેતરમાં કેવી રીતે વાપરવું? પદ્ધતિ 1. સિંચાઈના પાણી સાથે. સૌથી સરળ અને અસરકારક. જો તમે વહેતા પાણીથી સિંચાઈ કરો છો તો જીવામૃતનો ડ્રમ મુખ્ય પાણીના પ્રવાહ પાસે રાખો. પછી ધીમે ધીમે જીવામૃત પાણીમાં છોડો, જેથી તે પાણી સાથે આખા ખેતરમાં ફેલાઈ જાય. પદ્ધતિ 2. ટપક સિંચાઈ ડ્રીપ. અહીં ખાસ સાવધાની રાખવી. જીવામૃતને 2 થી 3 વાર ઝીણી ચાળણી અથવા કપડાથી ગાળી લો, જેથી કોઈપણ કચરો અથવા દાણા અંદર ન જાય અને ડ્રીપ લાઇન બંધ ન થાય. શક્ય હોય તો વેન્ચુરી સિસ્ટમ વડે આપવું વધુ સારું રહે છે. ગાળ્યા પછી જે કચરો રહે તેને ફેંકશો નહીં, તેને સીધું ખેતરમાં છોડની પાસે નાખી શકો છો. પદ્ધતિ 3. છાંટણી સ્પ્લે. જ્યારે પાક 20 થી 25 દિવસનો થાય ત્યારે છાંટણી કરી શકાય છે. 100 લીટર પાણીમાં 5 થી 10 લીટર જીવામૃત ભેળવો, એટલે 15 લીટરની ટાંકી માટે અંદાજે 750 મિલીથી 1 લીટર જીવામૃત. તેનો અસર શું જોવા મળે? થોડા દિવસોમાં પાંદડા તાજા અને લીલા દેખાય છે. છોડમાં તેજ અને તંદુરસ્તી વધે છે. ફૂલ આવતી વખતે ફૂલ વધારે સારી રીતે આવે છે અને ફળ બાંધવાની ક્ષમતા વધે છે. એટલે કે જમીન અને પાક બંનેમાં સુધારો દેખાય છે. હવે વાત કરીએ થોડા વધારાના ઉપયોગી ઉપાયો વિશે. એથી કુદરતી પાંદડાનો ઉપયોગ. તમે જીવામૃતમાં નીમના પાંદડા પીસીને ઉમેરો તો જીવાત અને ફૂગ સામે મદદ મળે છે. સહેજ પ્રમાણમાં આંકડો, મૂનગો અથવા અન્ય લીલા પાંદડા પણ ઉમેરાઈ શકે છે, જે પોષક તત્વોમાં વધારો કરે છે. બાગાયતી પાકમાં ઉપયોગ. આમ, જામફળ, લીંબુ જેવા ઝાડ માટે સીધું તણા પાસે ના આપવું. ઝાડથી 2 થી 3 ફૂટ દૂર ગોળ ખાડો બનાવો અને તેમાં જીવામૃત આપો. જ્યાં ઝાડની છાયા પડે છે ત્યાં જ મૂળો વધુ સક્રિય હોય છે. હવે સૌથી મોટો ફાયદો, ખર્ચમાં બચત. આજે ખેતીમાં ખાતર અને દવાઓનો ખર્ચ ઘણો વધી ગયો છે.
જ્યારે જીવામૃતમાં મોટાભાગની વસ્તુઓ ખેતર કે ઘરેથી જ મળી જાય છે, એટલે ખર્ચ ઘણો ઓછો થાય છે અને નફામાં વધારો જોવા મળે છે. એક વાત સાચી સમજવી ખૂબ જરૂરી છે. જીવામૃત કોઈ જાદુ નથી. જેમ બીમાર માણસને સાજો થવામાં સમય લાગે છે, એમ જમીનને પણ સુધરવામાં સમય લાગે છે. શરૂઆતના સમયમાં ઉત્પાદન થોડું ઓછું પણ આવી શકે છે, પણ ધીરજ રાખશો તો આગળના વર્ષોમાં સુધારો ચોક્કસ જોવા મળશે. ધીમે ધીમે જમીન મજબૂત બનશે અને પાકની ગુણવત્તા પણ સુધરશે. અને અંતે તમે ઓછી ખર્ચે વધુ સારો અને સ્વસ્થ પાક મેળવી શકશો. ખેડૂત ભાઈઓ અને બહેનો, આજે આપણે જાણ્યું કે જમીનને જીવંત બનાવવાનો રસ્તો આપણા હાથમાં જ છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ખાસ કરીને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં જરૂર શેર કરજો, કારણ કે આ માહિતીથી ઘણા ખેડૂત ભાઈઓનો ખર્ચ બચી શકે છે. જો તમે ખેતી વિશે આવી જ સાચી અને ઉપયોગી માહિતી મેળવવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી વિડીયોમાં નવી માહિતી સાથે. જય ખેડૂત.